નમસ્કાર ડિયર કંગના રાણાવત, તમને કોઈ અધિકાર નથી કે આ દેશના યુવાનો અને યુવતીઓ માટે તમે એલફેલ બોલો, કેમ કે આ દેશના યુવાનો એ આ દેશનું ભવિષ્ય છે, દેશની નીંવ છે અને દેશને મજબૂત કરવા માટે થઈને આગળ વધતી રહી છે અને પોતાના હકની લડાઈ લડતા આ દેશના યુવાનો અને યુવતીઓને આવડે છે, એમનો હક મેળવતા આવડે છે. એટલે પહેલાં તો તમે આ દેશના યુવાનો અને યુવતીઓની માફી માંગો. બીજા નંબરની વાત, તમને યાદ અપાવવું છે કે તમે જેને ગટર કહો છો એના કરતાં પોતાની અંદર તો ઝાંકીને જુઓ કે તમે એક ગટરમાંથી બીજી ગટરમાં ગયા છો અને નશેડી તરીકેની તમારી છાપ છે. દારૂ, ડ્રગ્સ અને શરીરને કેવી રીતે એક્સપોઝ કરવું છે એ તમારા સંસ્કારો છે, આ દેશની યુવતીના નહીં. એટલે આ દેશની મહિલાઓ સાથે પણ તમારે માફી માંગવી જોઈએ. અને હા, તમારે તમારી માનસિકતાનો ઈલાજ કરાવવાની જરૂર છે, કેમ કે તમારા મતે 2014માં આઝાદી મળી, તમે આ દેશના લોકપ્રિય નેતા રાહુલ ગાંધીજીથી ઇન્સિક્યોરિટી ફીલ કરો છો અને આ દેશના યુવાનોમાં તમને ગટર જેવું દેખાય છે, તો તમે તમારી માનસિકતાનો ઈલાજ કરાવો. કેમ કે આ નથી રાહુલજીને એનાથી કોઈ ફરક પડવાનો, નથી દેશના યુવાનોને ફરક પડવાનો, કે આખા દેશને ખબર છે કે 1947માં આપણને આઝાદી મળી છે, 2014માં નહીં. એટલે તમારી માનસિકતાની તપાસ કરાવો. અને તમે વારંવાર પુરુષો દ્વારા પ્રતાડિત થયા છો. આ દેશના યુવાનો એવા નથી, પોતાના હકની લડાઈ લડી શકે છે, તમે નથી લડી શકતા. એટલે આવી ગટર જેવી વાતો તમે ફેલાવી રહ્યા છો. તો માઇન્ડ યોર લેંગ્વેજ, માઇન્ડ યોર બિઝનેસ. અને આ દેશના યુવાનો માટે કંઈ પણ બોલશો તો બિલકુલ બી સહન કરી લેવામાં નહીં આવે.